નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, અમે તમારા માટે લાવ્યા છીએ પ્રથમ પરીક્ષા 2023 લક્ષીને લક્ષ્ય પેપર સેટ, જેની અંદર આપણે કુલ અંગ્રેજી વિષયના 4 પ્રશ્નપત્ર સોલ્વ કરવાના છે. જેની અંદર આપણે પહેલું પ્રશ્નપત્ર, બીજું પ્રશ્નપત્ર અને ત્રીજું પ્રશ્નપત્ર, ત્રણ પ્રશ્નપત્ર સોલ્વ કરી નાખ્યા છે. આજે આપણે શરૂ કરવાનું છે આપણું પ્રશ્નપત્ર નંબર 4, જેની અંદર આજે આપણે વિભાગ એ એટલે કે સેક્શન એ સોલ્વ કરીશું. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ પ્રશ્નપત્ર જોઈ ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ ન જોયા હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચલો શરૂ કરીએ આજનો ટોપિક નંબર 4, પેપર નંબર 4, સેક્શન એ. સેક્શન આપણને ખ્યાલ જ છે. પહેલો પ્રશ્ન આવે છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાળા સવાલ જવાબ. તો સૌથી પહેલા પેરેગ્રાફ વાંચી લઈએ. In Kerala, the Palakkad District Library has been set up and running since September 2013. It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and references. But it has recently been in the news for different reasons. A third of its 1,000 members are women. These women supported by and shared the place the library offered them. Launched a women's unit in February 2014. The unit got together to discuss methods of empowering women. તો સૌથી પહેલો સવાલ છે અહીંયા કે when was the Palakkad District Public Library started? પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ક્યારે શરૂ થઈ હતી? તો આપણે જે છે આગળ પેરેગ્રાફ જોયું તેમાં જો ચોખ્ખા શબ્દમાં લખ્યું છે in Kerala the Palakkad District Public Library has been set up and running since 2013. એટલે 6 સપ્ટેમ્બર 2013 એટલે કે સપ્ટેમ્બર 2013 થી આ લાઇબ્રેરી જે છે એ શરૂ થઈ અને ચાલે છે. તો બસ એ જવાબ લખવાનો છે કે ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી was started in September 2013 કે સપ્ટેમ્બર 2013 માં લાઇબ્રેરી શરૂ થઈ હતી. બીજો સવાલ, what is unique about the library members? કે લાઇબ્રેરીના મેમ્બર્સ વિશે યુનિક શું છે? તો પેરેગ્રાફમાં આપણે જોયું કે ભાઈ 1000 મેમ્બર છે, તેમાંથી 1/3 એટલે કે 1/3 ભાગના મેમ્બર શું છે? સ્ત્રીઓ છે. તો 1/3 of 1,000 members of the library are women. કે લાઇબ્રેરીના 1/3 ભાગના જે સભ્યો છે તે વુમન એટલે કે સ્ત્રીઓ છે. આગળ વધીએ પેરેગ્રાફ નંબર 2. પેરેગ્રાફ નંબર 2 કહે છે, several people who have suffered losses will be harmed if this instruction are not reported. What were those instructions? Consul Cole pressured. યુનિટ નંબર 2, ધ હ્યુમન રોબોટ નામથી પેરેગ્રાફ છે. ત્યારબાદ છે, robots do not harm people. Ramsing 070 responded machinally. પછી કહે છે, many people have suffered. Speak up Ramsing 070. Consul Cole stressed each word. Consul Cole જે છે બધા શબ્દો ઉપર ભાર મૂકીને કીધું કે બોલ રામસિંગ, શું હતું તે? તો સવાલ જોઈએ. સવાલ પહેલો છે, what did Mr. Cole want to know from Ramsing? કે મિસ્ટર ગોલને રામસિંગ પાસેથી શું જાણવું હતું? તો પેરેગ્રાફમાં આપણે જોયું કે એ જે માહિતી હતી, વોટ વેર ધોસ ઇન્સ્ટ્રક્શન, એ સૂચના હતી, એ સૂચના શું હતી અને સૂચના કોણે આપી હતી તે જાણવું હતું. તો એ આપણે જવાબ બનાવીને લખવો પડશે. જવાબ બનાવ્યો છે આપણે કે મિસ્ટર કોલ વોન્ટેડ ટુ નો. મિસ્ટર કોલને જાણવું હતું કે ફ્રોમ રામસિંગ, રામસિંગ પાસેથી વોટ ઇન્સ્ટ્રક્શન વેર, માહિતી શું હતી, એન્ડ બાય વુમ અને કોના દ્વારા, ધે ગિવન ટુ હિમ, કે કોના દ્વારા તે માહિતી તેને આપવામાં આવી હતી. પછી છે, રામસિંગ ટોલ્ડ મિસ્ટર ગોલ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. રામસિંગે મિસ્ટર ગોલને કીધું, હવે શું કીધું એ વાક્ય આપણે પૂરું કરવાનું છે. તો રામસિંગે શું કીધું હતું? રામસિંગે કીધું હતું કે ભાઈ રોબોટ જે છે એ લોકોને નુકસાન ન પહોંચાડે. તો એવી રીતે વાક્ય અધૂરું સેન્ટેન્સ પૂરું કરશું કે રામસિંગ ટોલ્ડ મિસ્ટર ગોલ ધેટ. વિદ્યાર્થી મિત્રો, આ ટોલ્ડ અને ધેટ યાદ કરો. તો આ ટોલ્ડ અને ધેટ ક્યાં આવે? રિપોર્ટેડ સ્પીચ એટલે કે આપણી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે વિધાન વાક્ય રચના હોય તેની અંદર આપણને આવું જોવા મળે છે. તો એ પ્રમાણે વાક્ય પૂરું કરવું કે રામસિંગ ટોલ્ડ મિસ્ટર ગોલ ધેટ રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, કે રોબોટ જે છે લોકોને નુકસાન પહોંચાડતા નથી. આગળ જોઈએ. આગળ છે પેરેગ્રાફ નાનો એવો આપ્યો છે, ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. કે સૌથી પહેલા ઘરની બહાર કચરો ફેંકવાનો બંધ કરવાનો છે. કયા પાઠનું છે? યુનિટ નંબર 3, એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ. તો પહેલો સવાલ છે, વોટ અકોર્ડિંગ ટુ અરુણ શુડ વી ડુ ફર્સ્ટ? કે અરુણ પ્રમાણે આપણે સૌથી પહેલા શું કરવું જોઈએ? તો જો અહીં સૌથી પહેલા આપણને પેરેગ્રાફમાં જ આપી દીધું છે કે ફર્સ્ટલી.
ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. તો બસ એ જ લખવાનું છે આપણે કે ફર્સ્ટલી અકોર્ડિંગ ટુ અરુણના પ્રમાણે ફર્સ્ટલી સૌથી પહેલા વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. આપણે સૌથી પહેલા ઘરની બહાર કચરો ફેંકવાનો બંધ કરવાનો છે. એન્ડ ઓલ્સો રેડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ, અને જેટલા પ્રમાણમાં જેટલા જથ્થામાં કચરો ફેંકીએ છીએ ને એ પણ ઘટાડવાનું કીધું છે. પછી છે વિચ થિંગ્સ આર થ્રોવન ઇન ટુ ધ લેક્સ, કે કઈ કઈ વસ્તુઓને તળાવમાં ફેંકવામાં આવે છે. તો કઈ કઈ વસ્તુઓ છે જો લખ્યું છે થિંગ્સ આર લાઇક, વસ્તુઓ જેવી કે થિંગ્સ લાઇક સ્ટ્રોસ, ટીશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, જંક એન્ડ મેની થિંગ્સ આર થ્રોવન ઇન ટુ ધ લેક્સ. આ ઘણી બધી વસ્તુ જે છે એ તળાવમાં ફેંકવામાં આવે છે. આગળ જોઈએ, પેરેગ્રાફ આપણને આપ્યો છે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. યુનિટ નંબર 4 મધર અ વન્ડરફુલ ક્રિએશન. શું કહે છે? ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ, કે એના બધા અંગો જે છે એ હલનચલન કરી શકે તેવા અને બદલી શકે તેવા હોવા જોઈએ. શી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. એની પાસે એક ખોળો હશે, જ્યારે તે ઊભી થશે ત્યારે એ ખોળો ગાયબ થઈ જશે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ. મારે તેને એક ચુંબનથી આશીર્વાદ આપવા છે. ધેટ કેન ક્યોર એવરીથિંગ, કે જેનાથી બધી વસ્તુની સારવાર થઈ શકે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, તૂટેલા દિલથી માંડીને તૂટેલા પગ સુધીનું બધું સારું થઈ શકે. મોર એવર, તદુપરાંત શી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ. એની પાસે 6 જોડી હાથ હોવા જોઈએ. તો જોઈએ આપણે પહેલો સવાલ, હાઉ ઇઝ મધર્સ લેપ સ્પેશિયલ, કે મમ્મીનો ખોળો જે છે, માતાનો ખોળો છે એ સ્પેશિયલ કઈ રીતે છે? તો સ્પેશિયલ એ રીતે છે કે જ્યારે માતા ઊભી થાય છે ત્યારે ખોળો શું થઈ જાય છે? ગાયબ થઈ જાય છે. આ રીતે સ્પેશિયલ છે. તો ધ મધર્સ લેપ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. માતાનો ખોળો ગાયબ થઈ જાય છે જ્યારે તે ઊભી થાય છે. થસ, કે જેથી ઇટ ઇઝ સ્પેશિયલ, આવી રીતે તે સ્પેશિયલ છે. ત્યારબાદ કેન અ મધર કિસ ક્યોર બ્રોકન હેન્ડ, કે શું માતાનો હાથ જે છે એ તૂટેલો હાથ તોડી શકે? માતાનું જે ચુંબન છે, માતાની કિસ છે તે તૂટેલો હાથ તોડી શકે? તો આમાં છે ને ઘણા ના પાડી દે સર, નો સર. આમાં જે છે એવું લખ્યું છે ક્યોર બ્રોકન લેગ અને બ્રોકન હાર્ટ, તૂટેલો પગ અને તૂટેલું દિલ, બસ એટલું જ જે છે જોડી શકે. તૂટેલા હાથ વિશે કાંઈ વાત કરી નથી, એટલે નો આપી દેવાનું. પણ વિદ્યાર્થી મિત્રો સમજો શું કીધું છે? કેન ક્યોર એવરીથિંગ, બધું સારું કરી શકે છે. ફ્રોમ બ્રોકન હેડ ટુ બ્રોકન હાર્ટ, તૂટેલા પગથી માંડીને તૂટેલું હૃદય. એટલે કે શારીરિક ઈજા હોય કે માનસિક ઈજા હોય, તમારા માતા પાસે તમે જાઓ એટલે બધું સારું થઈ જાય. તો આ વાક્યમાં આપણે લખીશું યસ. હા, યસ, અ મધર કિસ કેન ક્યોર અ બ્રોકન હેન્ડ. આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ છે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ કોલ્ડ પાયરોટેકનિક્સ. યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર માંથી પેરેગ્રાફ આપણને આપ્યો છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મીન્સ ફાયર એન્ડ ટેકનિક્સ મીન્સ an art. Pyrotechnics include not only fireworks but also a whole range of devices that use in similar materials and principle, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. The household match is considered as a special pyrotechnic device, as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. શું કહે છે કે પેરેગ્રાફની અંદર આપણને આપી છે પાયરોટેકનિક્સ વિશે માહિતી. તો જોઈએ આપણે પહેલો સવાલ કહે છે વોટ ઇઝ પાયરોટેકનિક્સ, કે પાયરોટેકનિક્સ શું છે? તો પહેલી જ લાઈનમાં લખ્યું છે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. તો એ પણ તમે બેઠું લખી શકો છો. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ, કે જે ફટાકડા પાછળનું વિજ્ઞાન છે તેને પાયરોટેકનિક્સ કહેવાય છે. 10મો સવાલ છે વોટ ડઝ પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ. પાયરોટેકનિક્સમાં કોનો સમાવેશ થાય છે? તો જરાક પેરેગ્રાફમાં જુઓ. પેરેગ્રાફમાં શું લખ્યું છે અહીંયાથી? Pyrotechnics include not only fireworks but also a whole range of devices that use similar materials and principles. ત્યાંથી આગળ from safety matches that we use every day to solid fuel and rocket boosters of the space shuttle. બેઠો જવાબ આપણને આપ્યો છે પેરેગ્રાફની અંદર. તો બસ એ જ જવાબ લખવાનો છે. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principle, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બધા સવાલના જવાબ જે છે અહીંયા પૂર્ણ કર્યા. આગળ વધીએ. હવે આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો હું તમારા માટે લઈને આવ્યો છું એક આપણી જબરજસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ.
જેની અંદર મળશે તમને આપણા લક્ષ્ય પેપર સેટના સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ પરીક્ષા 2023ને ધ્યાનમાં રાખીને, પ્રથમ પરીક્ષા 2023ને લક્ષ્યમાં રાખીને તમારા માટે જે લક્ષ્ય પેપર સેટનું આયોજન કર્યું છે, જેની અંદર હું તમને અંગ્રેજી વિષયના કુલ 4 પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરાવવાનો છું. તે દરેક પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો, તમને અને તમારા શિક્ષકો માટે અતિ ઉપયોગી એવા, રેડી ટુ પ્રિન્ટ થઈ શકે એવા પરફેક્ટ સ્વપ્રયત્ન માટે તૈયાર કરેલા પ્રશ્નપત્ર પણ તૈયાર છે, જેની PDF પણ આપણી એપ્લિકેશન પર મુકાઈ ગઈ છે. તો ઝડપથી ડાઉનલોડ કરો આપણી એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ચાલો આગળ વધીએ. આગળનો પ્રશ્ન આપણને ખ્યાલ જ છે, સવાલ જવાબ પૂરા થાય એટલે સર ઉપાધિ શરૂ થઈ જાય. કેમ? રાઇટ અ શોર્ટ નોટ ઓન ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. શોર્ટ નોટ લખવાનું કે એ પણ ઇંગ્લિશમાં. સૌથી પહેલાં શોર્ટ નોટનું નામ વાંચીને છે ને એના પછીના જે મુદ્દા હોય મુદ્દા એકવાર સમજી લેવા, ત્યારબાદ શોર્ટ નોટ શરૂ કરવી એટલે સહેલું પડે છે. ફોર વોટ ઇઝ ધ ગન પાવડર યુઝડ? શેના માટે ગન પાવડર વપરાય છે? વોટ ડઝ શુક્રાંતિ સે? શુક્રાંતિ શું કહેતા આના વિશે? વેર વોઝ ઇટ ઇન્વેન્ટેડ? ક્યાં શોધ થઈ હતી? વુ રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર? કોણે જે છે આ ફોર્મ્યુલા બહાર પાડી નાખ્યો અને વેન? ક્યારે? વોટ ઇઝ ધ બેસિક ફોર્મ્યુલા? ગન પાવડરનો બેસિક ફોર્મ્યુલા શું છે? અને વોટ ઇઝ ધ ગન પાવડર નોન એઝ? ગન પાવડરનું બીજું નામ શું છે? આ સવાલના જવાબ તમે ભલે એમ સર લાઇનમાં લખવાના નહીં, તમે સવાલના જવાબ આડાવડા લખી નાખો તો પણ ચાલે, પણ આ સવાલના ખાલી જવાબ આપી દો ને તો પણ શોર્ટ નોટ તૈયાર થઈ જાય. ચલો તૈયાર કરી તમારા માટે રજૂ કરું છું. સમ હિસ્ટોરિયન્સ સેઝ ધ બ્લેક પાવડર એટલે કે ગન પાવડર, ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. Shukranti, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectilized weapons. However, the Chinese are said to develop the black powder more than 1000 years ago. પછી કહે છે અહીંયા, it was only 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. The basic formula of black powder or gunpowder has remained unchanged for centuries. It is the blend of potassium, nitrate, charcoal and sulfur in the ratio of 75, 15, 10 by weight. કે જે ગન પાવડરનો ફોર્મ્યુલા છે તે 75:15:10ના વજન દ્વારા મૂકવામાં આવેલો છે. આ તે આપણે પહેલી શોર્ટ નોટ. હવે છે શોર્ટ નોટ નંબર 2. કઈ શોર્ટ નોટ છે? પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, પલક્કડનું ગ્રંથાલય, પુસ્તકાલય. એના સવાલો છે કે સિન્સ વેન હેઝ બીન લાઇબ્રેરી સેટઅપ? ક્યારથી જે છે લાઇબ્રેરી ચાલે છે? ફોર વોટ ઇઝ ઇટ બીકમ સેન્ટર? કે શેના માટે એ કેન્દ્ર બની છે? વેન વોઝ ધ વુમન્સ યુનિટ લોન્ચડ? ક્યારે વુમન્સ યુનિટ શરૂ કર્યું હતું? ફોર વોટ આર ધ હોલ્સ ઓફ લાઇબ્રેરી યુઝડ? કે લાઇબ્રેરીના હોલનો ઉપયોગ શેના માટે કરો છો? હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ ધ વુમન મેમ્બર્સ? કે લાઇબ્રેરી જે છે વુમન મેમ્બરની હેલ્પ કઈ રીતે કરે છે? અને હાઉ ડઝ ઇટ એમ્પાવર ધ વુમન મેમ્બર્સ? તે વુમનને કઈ રીતે એમ્પાવર એટલે કે પ્રોત્સાહિત કરે છે? તો જોઈએ આપણે. લખ્યું છે ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ સેટ અપ ઇન સપ્ટેમ્બર 2013. It is a center for information, knowledge, wisdom, cultural activities, research and references. પછી એના મેમ્બર વિશે લખ્યું છે, third of its 1000 members are women. The library launched a women's unit in February 2014. ત્યારબાદ લખ્યું છે યુનિટ શું કામ કરે છે? The unit got together to discuss the method of empowering women. The library opened its hall for film screening, workshops in home economics or gardening, child care and of the other arts. પછી કહે છે અહીંયા The women also get helping manage conflicts. અહીંયા જે વુમનને ફાયદા થાય છે એના વિશે વાત કરી છે. The women also get helping in managing family conflicts, legal disputes and professional problems. The unit formulated plans for operating separate reading rooms for women. પછી કહે છે it encouraged women's empowerment throughout classes, clubs, workshops and reading room. આ રીતે તેમની જે છે હેલ્પ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 કહે છે સેન્ટેન્સ વેધર ઇઝ અ ટ્રુ ઓર ફોલ્સ? વાક્ય સાચું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લખવાનું. આ એક પ્રશ્ન એવો છે જે આપણને લાગે છે સહેલો, પણ તો આમાં ઘણી વખત જે છે માર્ક્સ કપાઈ જાય છે. તો સૌથી પહેલાં શાંતિથી વાંચવું અને ત્યારબાદ જ ડિસિઝન લેવું. એમાં આપણે ટ્રુ લખવું કે ફોલ્સ. ચલો શરૂ કરીએ. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન તાજનગર આર ફાર્મર્સ. કે તાજનગર ગામમાં 3000 લોકો રહેતા અને તે ફાર્મર્સ હતા. સાચી વાત છે, તો યસ આ વાત સાચી છે એટલે આવશે ટ્રુ. પછી રોબોટ ફોર પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ વોઝ નીડેડ બાય પ્રેમ ચોપડા. કે પ્લમ્બિંગ કરી શકે અને ક્લિનિંગ કરી શકે એવા રોબોટની પ્રેમ ચોપડાને જરૂર હતી. ફોલ્સ, ખોટી વાત છે. ઘરનું કામ કરાવવું હતું એને.
આગળ, ધ જાપાનીઝ વેર ધ ફર્સ્ટ પીપલ ટુ ઇન્વેન્ટ ફાયરવર્ક્સ. જાપાનીઝ લોકો જે છે એ પહેલા ગણાય છે જેને ફટાકડાની શોધ કરી. સર, પ્લેઇંગ વિથ ફાયર નામના પાઠમાં જાપાનીઝ નામનો શબ્દ જ નથી ક્યાંય. ખોટું વાક્ય છે, ફોલ્સ. પછી છેલ્લું છે, ધ સોંગ વિલ બી ગાઈડિંગ સ્ટાર વેન ધ ડાર્ક નાઇટ ઇઝ ઓવર ધ ચાઇલ્ડ્સ પાથ. બાળકના રસ્તા ઉપર જ્યારે અંધારું આવશે ત્યારે આ ગીત છે તેને રસ્તો બતાવશે. તો યસ, આ વાત સાચી છે, એટલે આપણે એમાં લખીશું ટ્રુ. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો સેક્શન ને. તો અહીંયા આપણે આપણા સેક્શન એનો અંત કરીએ છીએ. મળીશું આવતા વિડીયોમાં, જેમાં હું તમને પ્રશ્નપત્ર નંબર 4 નો સેક્શન બી ભણાવીશ. જય હિન્દ, જય ભારત.